હું આમ આદમી પાર્ટી રાજકોટ શહેર પ્રમુખ દિનેશ જોશી આજે અમે વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યા છીએ। આજે સવિનય કાનૂની ભંગ કરશું। આજે 100 જેટલા બાઇકો લઈ અમે 1-1.5 વાગે નીકળશું અને જાહેર રસ્તા ઉપર નીકળશું। ગાંધી બાપુ કહી ગયા છે આવા કાળા કાયદાનો અમલ નહીં કરવાનો, જે કાયદો પ્રજાને નડતરરૂપ હોય એનો અમલ નહીં કરવાનો। આ પોલીસ ખાતું ઉપર ભાજપને વાલા થવા માટે આ બધા નાટકો કરે છે। દર વખતે આવો કાર્યક્રમ આવે છે, મહિના પછી ઉઘરાણા પૂરા થઈ જાય એની તેજુરી ભરાઈ જાય એટલે બંધ કરી દે છે, દર વખતે છે। હવે તમને કહી દઉં કે જાહેરનામાનો કમિશનરનો જો ભંગ થતો હોય અને રેતી ભલેલી ટ્રકો નીકળતી હોય, દીકરી ઉપર ફરી જતી હોય તો બીજી ક્યાં વાત કરવી। 15-15 લાખ રૂપિયા આરટીઓ અને કમિશનર અહીંયા ખાતામાં પહોંચાડે છે, એટલે નંબર પ્લેટ પણ એમાં નથી હોતી। અને આ ખાડાનું કરો, દારૂ પીને માથે ગાડી ચલાવે છે, લોકોની છાતી માથે ગાડી ફરી જાય છે, હેલ્મેટનું શું આવે। હવે લોકો બખ્તર પહેરે તો થાય, આપણે ઊભા છીએ તો આપણને બીક લાગે કે ગમે ત્યારે ગમે થશે। આ પૂરી પોઝિશન છે અને લોકોને દંડપૂર્વક પસાતો હતી। રાજકોટની પ્રજા ઈચ્છતી નથી કે રાજકોટમાં કાયદો આવે, કારણ કે રાજકોટમાં જરૂરી નથી 20-25 થી વધારે સ્પીડ હાલતી નથી। આ હાઈવે ઉપર બરાબર છે। મેં કમિશનર સાહેબને કીધું હતું, મેં કીધું સાહેબ તમે લખીને દો કે આમાં જો હેલ્મેટ પહેર્યો ને કોઈનું મૃત્યુ થાય તો અમારી જવાબદારી। એને ચોખ્ખી ના પાડી, અમે લખીને નહીં દઈ। કમિશનર સાહેબને રૂબરૂ મળ્યો હતો। આજે અમે હેલ્મેટનો સખત વિરોધ કરીએ છીએ। અમે તો વિરોધ કરીએ છીએ પણ પબ્લિક પણ વિરોધ કરીએ છીએ કે બેનું દીકરીઓ શાકભાજી લેવા જાય તો શું અમારે હેલ્મેટ પહેરીને જવાનું? આજ જોઈએ છીએ કે સામાન્ય પબ્લિકને ઠેર ઠેર પોલીસ ઊભું રહી ગયું છે અને 500નો 1000નો દંડ કરે છે। હવે જે માણસ મજૂરી કરે છે 200-300 રૂપિયામાં, એ હેલ્મેટનો સામાન્ય 400-500 રૂપિયા દંડ ક્યાંથી પડશે? હું એમ કહેવા માંગીશ કે પબ્લિકને પણ જાગૃત થવું જોઈએ અને આનો સખત વિરોધ કરવો જોઈએ।